કહેવાનું શું કે ભગવાનના ભક્તો છે એને ભગવાનને રાજી કરવાનું જ મન હોય છે કે ભગવાન કેમ રાજી થાય અને આપણું જે કંઈ છે ભગવાનનું છે એવી ભાવના નિષ્ઠા હોય તો આ બધું કાર્ય થાય છે. તો કહેવાનું શું કે બધા દીકરાઓ પણ એવો સત્સંગ દ્રઢ થયો છે તો સત્સંગની સેવા ભક્તિ પણ હંમેશા કરતા રહે છે અને કરે છે. તો કેવું એ પારાયણનું આપણે શ્રવણ કર્યું અને શ્રવણ ભગવાનની જેટલી કથા વાર્તા કીર્તનનું શ્રવણ કરીએ એટલે અંતે શાંતિ થાય. કારણ કે આપણા કુટુંબમાંથી કોઈ ધામમાં જાય ત્યારે લૌકિક રીતે તો બધું બહુ જ રોકકડ થાય, બીજું ત્રીજું થાય, બધું ઘણું થાય છે લૌકિક રીતે. પણ ભગવાનના ભક્તને તો સમજાય છે કે આપણા કુટુંબમાંથી જે કંઈ એમનું મૃત્યુ થયું છે તો પણ ભગવાનના ધામમાં જાય છે. કારણ કે ભગવાનના ભક્તને તો કંઈ બીજી ગતિ હોતી નથી. દેહ ગમે રીતે પડે, અકસ્માતથી પડે, કોઈ જાતનું મંદવાડથી પડે, કોઈ બીજા કારણોસર એનું મૃત્યુ થાય પણ ભગવાનના ભક્તની અવગતિ થતી જ નથી. એ ભગવાનના ધામને જ પામે છે. અને એ પણ આપણે ઘણા બધા દાખલા જોયા છે એવા ભગવાનના ભક્તોના આખ્યાનો પણ આપણે જોયા છે કે એ પ્રમાણે દરેકે ભગવાનની ભક્તિ કરીને જવું. એટલે કે આપણે કહેવાનું છે આ લૌકિક રીતે આપણને જરા દુઃખ પણ થાય છે અને લૌકિક રીતે કેટલીક જાતની આપણને મનમાં વિચારો પણ આવે કે આપણે ભક્તિ કરી, સત્સંગ કર્યો, આપણી મોટી સેવા કરી તો આપણે આવું દુઃખ કેમ આવ્યું. પણ ભગવાન જે કરે છે એ સારા માટે છે. ભગવાન સર્વ કરતા છે એવી જો આપણે સમજણ હોય તો એવો વિચાર ના હોય. કારણ કે એ રીતે જ એમનું મૃત્યુ હોય, અકસ્માતમાં થાય કે મોતમાં થાય કે પછી બીજી રીતે થાય, મારામારી થાય, એમાં પણ થાય, અનેક જાતના કોઈ કારણોસર થાય પણ એ અવગતિ થતી નથી. એની સારી ગતિ થાય કે ભગવાનનો આશરો છે, ભગવાનની આજ્ઞા મુજબ જીવન કર્યું છે તો એની ગતિ એ રીતે ભગવાનના ધામને પામે છે. તો કહેવાનું શું કે આ જ્ઞાન થાય ત્યારે પછી કોઈ જાતનું જ્ઞાન થયા પછી કોઈ જાતનું દુઃખ રહેતું નથી. અને આત્માનું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી બીજા જ્ઞાનની પણ જરૂર નથી. પણ એ જ્ઞાને કરીને આપણે સુખ્યા રહેવાય. નહીં તો કે મારું જતું રહ્યું, મારું કંઈ પણ આવ્યું તારે આપણે જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી અને જઈશું ત્યારે લઈ જવાનું પણ નથી. આપણે જોઈએ છે નજરો નજર બધા ઘણા આપણે લોકોને અગ્નિ સંસ્કાર એ કરતા હશે અને જોઈએ છે કે આ બધું મૂકીને ગયા અને હકીકત છે મૂકીને જવાનું છે બીજું થયું. પણ એ બધી વસ્તુની વ્યવસ્થા બીજું ત્રીજું આપણે જે જ્યાં સુધી દેહ છે તેને કરવાની છે અને કરીએ છીએ. નોકરી છે, ધંધો છે, વેપાર છે, ધંધો બધું કરીએ પણ જીવની અંદર એક જ છે કે આપણે એક દિવસ આ મૂકીને જવાનું છે. આ એક સ્વપ્નવત સંસાર છે. સ્વપ્નું આપણને આવ્યું બહુ સમૃદ્ધિ દેખાય, બધું ઘણું સારું સારું દેખાય, સપનાની અંદર કેટલી બધી સમૃદ્ધિ દેખાય પણ જ્યારે જાગીએ ત્યારે કશું જ ના હોય. એવી રીતે આ છે કે આ જન્મ થયો છે તે ઘડે કશું લઈને આવ્યા જ નહોતા, કંઈ જ નહોતું એકદમ. પણ પછી આ બધું ધીરે 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 આપણે ભણ્યા ગણ્યા મોટા થયા અને બધું ભેગું થયું ને સમૃદ્ધિ થઈ. કોઈ ખેતીવાડી, કોઈ નોકરી, કોઈ ધંધો, કોઈ દેશને પરદેશ જઈને થયા, એક ભેગું થયું. પણ જન્મ્યા ત્યારે કશું જ નહોતું આપણે. અને પછી શું કે આંખ મીચાશે પછી પણ કશું નથી. આંખ મીચાઈ ગઈ એટલે પછી આપણે કશું જ આપણું નથી. આપણે કંઈ આવ્યા નથી, કંઈ લઈને આવ્યા નથી અને જવાના પણ કંઈ લઈને નથી. પણ એમાં જે કંઈ સત્કર્મ થયો કે આપણે જે ભગવાનની ભક્તિ કરી, ધર્મ પાળ્યો, નિયમ ધર્મ પડ્યા અને કંઈ સમાજ માટે કામ કર્યું, દેશ માટે કામ કર્યું અને ભગવાનને માટે કર્યું એ ઉત્તમ વસ્તુ છે. બીજી સેવાઓ છે એ લોકોમાં પ્રતિષ્ઠા વધે પણ ભગવાનની જે ભક્તિ કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ એમાં આપણી આત્માનું કલ્યાણ થાય છે. ભગવાનની પ્રસન્નતા છે, મોટા સંતોની પ્રસન્નતા છે. એટલે આ એક કાર્ય આપણને કરવાથી આવું થાય છે અને બધા આ થાય. એટલે કહેવાનું છે કે ભગવાનના ભક્તને તો શુભ વિચારો રાખીને કરવું જોઈએ જેથી કરીને આપણને વાંધો ના આવે. અને ભગવાન જે કરતા છે સારા માટે છે એ પણ છે. મહારાજના વખતમાં બે સંતો ત્યાં ગામડે ફરવા જતા હતા ત્યારે એક પટેલ હતા, એમની ખેતીવાડી હતી, વાડી હતી ને ઘઉં વાવેલા હતા અને પાણી પાતા હતા
એટલે ઘઉં જરા સારા થયા હતા અને ડુંડા આવ્યા હતા ને એમાં જોયું. એટલે સંતોષને નાહવા માટે ગયા હતા. નાહ્યા પછી કહ્યું, પટેલ આ ઘઉં બહુ સારા થયા છે અને બહુ સરસ રીતે ઘઉં થયા છે કે બરાબર છે, મારી મહેનતથી થયા છે કે એમને નથી. આ પ્રકારે ભગવાનની કૃપા હોય તો થાય છે. પછી ફરી ગયા ત્યારે સંતો પાછા ગામડે ફરીને પાછા ફરીવાર વાડીએ આવ્યા ને ત્યાં જોયું તો ઘઉંમાં તો ડુંડીઓ બધું આવી ગયું, દાણા આવી ગયા, પણ પેલો ઘેરું નામનો રોગ છે ને એમાં રોગ આવ્યો. એટલે દાણા હાવ પોચા પડી ગયા, નકામા થઈ ગયા, કશું ના થાય. એટલે પણ સંતો નહીં પાછું કહ્યું, પટેલ તમે ઘઉં બહુ સારા હતા પણ આ ઘઉંમાં તો ઘેરું આવી ગયો, રોગ આવી ગયો, બહુ થયું છે. ત્યારે પટેલ શું કહે છે કે શું કરીએ કે મહેનત કરી પણ ભગવાને ડખો જ વાર્યું મારું કહે. હવે ભગવાન ક્યાં નખો દ્વારો આવ્યા છે? પણ એમ કંઈ એવું છે કે મેં મહેનત કરીને મેં કર્યું તો મેં કર્યું છે અને જ્યારે ખોટું થયું ત્યારે ફલાણા એ કર્યું છે, વિઘ્ને કર્યું છે, ભગવાને આમ કર્યું છે. ભગવાન કોઈ કરતા નથી. ભગવાન તો દરેકનું કલ્યાણ કરવા જાય, સારું કરવા જાય છે. ભગવાન સંતનું કાર્ય તો દરેકનું સારું થાય, રૂડું થાય, કલ્યાણ થાય એટલું હોય છે. પણ માણસને પોતાના અહમ બહુ હોય છે એટલે અમે કરીને આ બધું થાય અને થઈ જાય છે. તો વારે સમજો કે જો સવડી સમજણ હોય એટલે સવડી એટલે શું? આપણે આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, ભગવાન ભક્તિ કરવાની છે. અને બાકી આ લૌકિક રીતે બધું છે તો કે આ બધું તો ખોટું છે. કેટલાક કહે છે કે આ બધા જે મંદિરો કરે છે કે ભગવાનની ભક્તિ કરે છે કે આ બધા લોકોની અંદર છે પણ કંઈ કરવાની જરૂર નથી. પણ ખરું તો આપણું જો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં તો ભગવાનને સંતને પ્રધાન રાખ્યા છે અને એના સમાજથી આપણું કલ્યાણ પણ થાય છે, શુદ્ધિ થાય છે. અને ઘણા રામાયણ મહાભારતના દાખલાઓ આપણે જોઈએ છે. ભગવાન સ્વામિનારાયણ વખતમાં પણ છે. ભગવાન શ્રીજી મહારાજ લોકમાં પધાર્યા તો અનેક જીવનું કલ્યાણ કર્યું છે. અને તે વખતે ઘણા માણસોને ભાઈ આ પ્રમાણે વ્યસનો છોડાવ્યું. ઘણા મહારાજે તો પહેલેથી જ કહ્યું છે કે ભાઈ આપણે આ પ્રમાણે કોઈ જાતનું વ્યસન ના જોઈએ. કારણ કે આપણે ભગવાને ખાવાનું આપ્યું છે, શુદ્ધ શાકાહાર આપ્યા છે, શુદ્ધ રીતે બધી વસ્તુઓ આપી છે, મહેનત કરી પકવીએ છીએ. એના ખાવાથી આપણો દેહ રહે છે. આપણો દેહ છે એ ખોરાક લેવાશે થાય પણ પેલું માંસાહાર ખાવું કે બીજું ખાવું, ત્રીજું ખાવું, વ્યસન કરવું, દારૂ ધમાલ બધી, તો એનાથી કંઈ આપણું એ નથી. એનાથી એવું તો આપણું શરીરે જાય, મિલકતે જાય, આબરૂ જાય ને બધું જાય છે. એ વખતે શ્રીજી મહારાજના વખતમાં પણ આ બધું બહુ હતું. તો શ્રીજી મહારાજે 500 સંતો કર્યા અને એ સંતો ગામો જઈ અને દરેકને આ વાત સમજાવી કે ભાઈ આ જો તમે મૂકશો તો એનાથી તમે સુખી થશો. કારણ કે ખોરાક જોઈએ છે શરીરને, તો આપણને અનાજ આપ્યું છે તો અનાજ તમે ખાઓ અને એનાથી આપણું થાય છે. ફળ ફૂલ આદિ ખાઓ એનાથી આપણું શરીર થાય. પણ માંસાહારથી કે પછી આ વ્યસનોથી, દારૂ માટી માંસથી કંઈ આપણું શરીર સારું રહેતું નથી. ઉભરા જાય, પૈસા જાય, મિલકતો જાય, એવું ઘણી જાતના લોકોને થયું છે, એ પણ જોયું છે. તો કહેવાનું શું છે કે જેટલું આપણે સારું કરશું એટલું આપણને શાંતિ થશે. જોગી મહારાજનો સંકલ્પ હતો કે બહુ સત્સંગ વધે, મંદિરો થાય, લોકો સુખી થાય. એમ જોગી બાબા દરરોજ ધૂન પ્રાર્થના કરે દરેકની માટે. એમને જોગી મહારાજ કે આ મારું તારો કોઈ છે કે આ કઈ નાતનો કઈ જાતનો એવું નહીં, ભગવાન સર્વનું કલ્યાણ કરો. એમ જોગી બાબા બોલતા ભગવાન સર્વનું ભલું કરો. તો એમની ઈચ્છાથી આ બધો સત્સંગ થયો છે, ધીરે ધીરે વધ્યો છે, ગામો ગામ મંદિરો થાય છે. તો આજે જેમ મેં કહ્યું હમણાં કોટિયાનું મંદિર થયું અને હવે આમાં કેટલાય મંદિરો થયા છે. આજે આ બોટાદમાં પાછું મંદિર તો છે પણ 2-3 જાન્યુઆરી 3 નવા થાય છે, એની શિલાન્યાસ પણ થાય. એ કહું છું ગામો ગામ સત્સંગ કર્યો. એક પુરુષનો સંકલ્પ કે જોગી મહારાજનો સંકલ્પ. જોગી મહારાજ બહુ જ એક મોટા સંત હતા, હાસ્ય તમારે કોઈ દાડો ઉદાસ નહીં, મારું નહીં, તારું નહીં, આ કોણ છે, મારો તારો કશું નહીં, બધા એ મારા છે, ભગવાનના છે. એમ માન્યું કે ભગવાન સર્વનું ભલું કરો, એવું જ બોલતા ને હાસ્ય બહુ હતા, આનંદ બધા. તો કહેવું એમનો સંકલ્પથી હવે આ સંસ્થા છે, સત્સંગ વધે છે, મંદિરો પણ થાય છે, લોકોમાં શાંતિ પણ થાય છે. દેશ પ્રદેશમાં બધું થયું છે. એમના પ્રતાપ એની ઈચ્છાથી શાસ્ત્રી મહારાજે અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે. અક્ષરે ગુણાત્યાંશ હોય, પુરુષોત્તમ ભગવાન છે, ભક્તને ભગવાન, રામ સીતા, તો સીતા એ ભક્તને રામ ભગવાન, રાધા કૃષ્ણ રાધા ભક્તને ભક્ત. એમ ભક્ત સહિત ભગવાનની ઉપાસના આદિ એનાથી આપણે આવી છે વેદો ઉપનિષદથી. એ શાસ્ત્રી મહારાજે મંદિરો કરીને પધરાયા છે અને એ જ્ઞાન પ્રસરે એવું સ્વામીનો સંકલ્પ હતો. તો આજે બધા દેશ પ્રદેશમાં મંદિરો થાય છે, સત્સંગ પણ વધે છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સત્સંગ તો વધે પણ સાથે બધા સુખી થાય, તને મને ધને પણ આપણું એ જે બધું છે
એ ભગવાનનું છે અને ભગવાન અર્થે જેટલું આપણાથી થાય એ કરવું. ભગવાન કંઈ બધું કંઈ લેતા નથી કે તમે 10મો 20મો ભાગ જ આપજો, બીજું બધું તમે વાપરજો. પણ વાપર એટલે ભગવાનને તો કંઈ બધું આપે છે એ, પણ લેતા નથી કે ભાઈ આટલું ભગવાનને આટલું કરજો અને બાકી તો તમે વાપરજો. પણ કઈ રીતે? સારામાં સમાજ ઉપયોગી કરો, દેશ ઉપયોગી કરો અને સારા કામ થાય એવું કરો તો મારે સર્વનું કલ્યાણ કરે, સર્વ સુખી થાય એ મારી પ્રાર્થના.